મહારાષ્ટ્રમાં ચોમાસાએ બ્રેક મારી છે, જ્યારે બંગાળની ખાડીની શાખા આગળ વધતા સિક્કિમમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. જોકે ગુજરાતથી ચોમાસું હજી 250 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. 13 જૂનથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નવસારીમાં અસહ્ય ઉકળાટ રહે ગરમી બાદ મોડી સાંજે વાતાવરણ પલટાયું હતું. વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડતા લાંબા સમયથી ગરમી સહન કરતા લોકોને મોટી રાહત મળી છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારત ચીન બોર્ડરને જોડતા ધારમાં ઘાટી માર્ગ પર ભારે ભૂસ્ખલન થતાં પહાડી તૂટી પડી હતી. રસ્તો બંધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર શામચકટી નજીક મોટું ભૂસ્ખલન થતાં પહાડો તૂટી પડ્યા હતા. ચારધામ યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. રાજસ્થાનના અલવર પંથકમાં અચાનક તેજ ધૂળભરી આંધી અને વાવાઝોડું ફૂંકાયું હતું. પવનના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. બિહારના મુંગેર જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. તેજ પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. કેરળના ત્રિશુરમાં તોફાની પવન સાથે પડેલા વરસાદથી ભારે નુકસાન થયું છે. પૂંછમાં અનેક વૃક્ષો ધરાશાયી થતા વાહનો અને મકાનોના શેડને મોટું નુકસાન થયું છે. મધ્યપ્રદેશના જબલપુરમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમય બાદ પડેલા વરસાદથી ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જબલપુરમાં ભારે પવન સાથે પડેલા વરસાદથી રાઇટ ટાઉનમાં મોટું નુકસાન થયું છે. એક મહાકાય વૃક્ષ પાર્ક કરેલી કાર પર ધરાશાયી થતાં વાહનને ભારે નુકસાન થયું છે. તેલંગાણાના હૈદરાબાદમાં વાતાવરણ પલટાયા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. હૈદરાબાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રના અમરાવતીમાં કાળઝાળ ગરમી વચ્ચે મુસળધાર વરસાદ તૂટી પડ્યો છે. ભારે પવન સાથે પડેલા આ વરસાદથી સમગ્ર શહેરમાં પાણી થઈ ગયું છે. ઓડિશાના પુરીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. જગન્નાથ મંદિરે દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ શેડ અને પ્લાસ્ટિકના સહારે ઊભા રહીને વરસાદથી બચતા જોવા મળ્યા હતા. કર્ણાટકના ચિત્રદુર્ગમાં પડેલા મુસળધાર વરસાદને પગલે દેવરહલ્લીની નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે. નદીઓમાં પૂર આવતા ગ્રામીણ વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. આસામના નોર્થ લખીમપુરમાં સતત વરસાદના કારણે આકાશી આફત સર્જાઈ છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં ચોમાસા પૂર્વે પાલિકા એક્શન મોડમાં આવી છે. અલીપુરા 4 રસ્તા પાસે કુદરતી કોતરમાં મોટા પાઇપ નાખવાની પ્રી મોન્સૂન કામગીરી તેજ કરવામાં આવી છે. વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં જળ સંકટ ઉકેલવા પાલિકા કમિશનરે મોટો નિર્ણય કર્યો છે. આજવા સરોવરની સપાટી ઘટતા હવે નર્મદા કેનાલમાંથી રોજનું 30 MLD પાણી લેવાશે.